ન્યૂઝ દ્વારા રાજ્યભરના આકાશ અને એલનના કાળા ધંધાઓને ખુલ્લા પાડવામાં આવ્યા। સ્ટિંગ ઓપરેશન કરી આકાશ અને એલન જે પ્રકારના કાળા ધંધા ચલાવે છે તેને લઈ સૌથી મોટો પર્દાફાશ કરવામાં આવ્યો। મહેસાણામાં પણ જે આ પ્રકારની સ્થિતિ જોવા મળી, સ્કૂલોમાં ડમી વિદ્યાર્થીઓ છે તે જોવા મળતા હોય છે। વિદ્યાર્થીઓ શાળાએ જતા નથી, માત્ર હાજરી પૂરવામાં આવે। ડમી વિદ્યાર્થી કાંડમાં સ્કૂલો સાથે શિક્ષણ વિભાગની પણ સાંઠગાંઠ સામે આવી છે। સમગ્ર મામલે મંતવ્ય ન્યૂઝ દ્વારા સ્ટિંગ ઓપરેશન છે તે કરવામાં આવ્યું અને આ સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસા થયા છે। સાંઠગાંઠના સવાલ અગાઉ જ શિક્ષણ અધિકારી છે તે ગાયબ જોવા મળ્યા છે। શિક્ષણ અધિકારી મહેસાણાથી ગાયબ થયાના દ્રશ્યો સામે આવ્યા। જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ કરાયો, પરંતુ શિક્ષણ અધિકારીને હવે ડર લાગવા માંડ્યો છે। મંતવ્યની ટીમ ઓફિસમાં પહોંચી તો શિક્ષણ અધિકારી ઓફિસ છોડીને જતા રહ્યા હતા, ઓફિસમાંથી ગાયબ જોવા મળ્યા છે। ઓફિસમાંથી ગાયબ શિક્ષણ અધિકારીનો સંપર્ક પણ કરાયો, પરંતુ આ શિક્ષણ અધિકારી હજુ પણ અમારી સાથે વાત કરવા તૈયાર નથી। ટેલિફોનિક સંપર્ક કરાતા પણ વાત નથી થઈ। મંતવ્યની મુહિમના રેલાઓએ અણસાર આવતા શિક્ષણ અધિકારીઓ ગાયબ જોવા મળ્યા છે। જો ગુજરાતમાં શિક્ષણ અધિકારીઓ કંઈ ખોટું નથી કરતા તો જ્યારે પણ અમારા પ્રતિનિધિઓ પહોંચે છે તો શું કામ ત્યાંથી ગાયબ થઈ રહ્યા છે? સવાલ સૌથી મોટો આ છે। સ્કૂલોમાં તમામ પ્રકારની ગેરરીતિ થાય છે, શિક્ષણ અધિકારીને આ ધ્યાન રાખવાનું હોય છે, પરંતુ શિક્ષણ અધિકારીઓ પોતાની જવાબદારીઓથી ભાગી રહ્યા છે। આ જ મુદ્દા પર વધુ વિગત સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોનલાઈન પર જોડાયા છે। જી અલ્પેશ, હાલ જે પ્રકારની સ્થિતિ જોવા મળી, મહેસાણામાં જિલ્લા શિક્ષણ અધિકારી ગાયબ જોવા મળ્યા છે, જો તેઓ ખોટા નથી તો શા કામ માટે ગાયબ થવું પડ્યું? શું વિગતો? જી રોનક, ચોક્કસ જણાવી દઉં છે, આપ મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા આકાશ ને એલન ટ્યુશન ક્લાસીસનો જે પર્દાફાશ કર્યો છે તેને લઈને હાલ સ્કૂલોમાં ડમી વિદ્યાર્થીઓની ટ્યુશન ક્લાસરૂમમાં ભારે ભીડ જોવા મળતી હતી અને ડમી વિદ્યાર્થી કાંડમાં સ્કૂલો સામે સાથે શિક્ષણ વિભાગનું સાંઠગાંઠ મુદ્દે સ્ટિંગ કરવામાં પણ આવ્યું હતું અને સાંઠગાંઠના સવાલ ઉભા થતા શિક્ષણ અધિકારી જે હાલમાં તો ઓફિસમાંથી ગાયબ થઈ ગયા હતા અને મંતવ્ય ન્યૂઝની ટીમે મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો સંપર્ક ન થયો હતો અને ગુપ્ત રાયે જે ઓફિસમાં પહોંચ્યો તો શિક્ષણ અધિકારી બીએન પટેલ ઓફિસમાં ગાયબ હતા અને ઓફિસમાં હતા જ નહીં અને ઓફિસમાંથી ગાયબ થયા અને શિક્ષણ અધિકારીનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યારે શિક્ષણ અધિકારી દ્વારા કોઈ જવાબ પણ ન આપવામાં આવ્યો કે ફોન પણ ટેલિફોનિક જે સંપર્ક કરતા ઓફિસમાં ગેરહાજર શિક્ષણ અધિકારી ફોન પણ ન ઉપાડવામાં આવ્યો હતો। જે મંતવ્ય ન્યૂઝની મુહિમનો જે રેલો છે કણસાર આવી જતા શિક્ષણ અધિકારી હાલમાં ગાયબ થઈ ગયા છે। જી બિલકુલ અલ્પેશ, જે પ્રકારની સ્થિતિ જોવા મળી, જ્યારે તમે ઓફિસ ખાતે પહોંચ્યા ત્યારે ઓફિસના સ્ટાફ શું જણાવતા હતા? ઓફિસના સ્ટાફ માટે પૂછવામાં આવ્યું તો સાહેબ બહાર ગયા છે, કંઈક વિઝિટમાં ગયા છે અને તે પ્રકારનું તેમનો જે સ્ટાફ હતો તેમને જણાવ્યું હતું અને વિઝિટમાં ગયા કે કઈ વિઝિટમાં ગયા કે ઘરે ગયા તે પણ કોઈને ખ્યાલ ન હતો। જી બિલકુલ અલ્પેશ, આ સાથે વાત કરીએ કે જિલ્લા શિક્ષણ અધિકારીની જવાબદારી જિલ્લાનું શિક્ષણ વ્યવસ્થા સુધરે, જિલ્લામાં કોઈ પણ પ્રકારની શિક્ષણ વ્યવસ્થામાં આંચ ન આવે તેની હોય છે, પરંતુ હવે આ શિક્ષણ અધિકારીને ડર શાનો લાગે છે? શિક્ષણ અધિકારીને જે છે આમ કે જે ટ્યુશનીય શિક્ષકો સામે અમે લાલ આંખ કરીશું અને લાલ આંખ કર્યા બાદ તેના સામે કાર્યવાહી પણ કરીશું તેવી બણગા ફૂંકતા અધિકારી આજે જે હતા તે હાલ જે આકાશ અને એલનનો જે પર્દાફાશ થયો છે તેને સામે લઈને હાલ કંઈ પણ કહેવા માટે હાલ કે કઈ કેમેરા સામે બોલવા માટે પણ તૈયાર નથી હાલમાં તો। જી બિલકુલ અલ્પેશ, હાલ જે પ્રકારની મહેસાણાના લોકો આ મામલે શું પ્રતિક્રિયા આપી રહ્યા છે કે શિક્ષણ અધિકારી પણ ભાગ્યા છે, સાથે અનેક લોકો પણ હવે આ મામલે જોડાઈ રહ્યા છે? જી ચોક્કસ જણાવે છે કે જે લોકોની અંદર છે કે ભાઈ જે આ રીતે ટ્યુશનની જે અથવા ટ્યુશનમાં વધારે પડતું જવું ને ક્લાસની અંદર નહીં જવાનું સ્કૂલના તેને લઈને જે કહેવાય કે પબ્લિક છે તેમને રોષ દેખવા મળી રહ્યો છે અને પબ્લિક દ્વારા જે કહેવામાં આવે છે કે એ સ્કૂલની અંદર જ હોવું જોઈએ, સ્કૂલના અંદર જ ટ્યુશન બી મળવું જોઈએ અને તમામ પ્રકારની ફેસિલિટી મળવી જોઈએ, તે પ્રકારનું હાલ પબ્લિક દ્વારા જણાઈ રહ્યું છે અને ટ્યુશન ક્લાસીસ બંધ થઈ જવા જોઈએ તેવું તે પ્રકારનું હાલ પબ્લિકનું રિએક્શન સામે છે। જી બિલકુલ અલ્પેશ, સંપૂર્ણ માહિતી બદલ આભાર। હાલ તો મહેસાણાના જિલ્લા શિક્ષણ અધિકારી છે તે મંતવ્યનો કેમેરો જોઈ ગાયબ થયા છે। અમારી ટીમ વાત કરવા પહોંચી તો આ અધિકારીને ડર લાગ્યો અને અધિકારી ઓફિસ છોડીને જતા રહ્યા છે। તેના પરથી સ્પષ્ટ થાય છે કે હવે શિક્ષણ અધિકારીને પણ પોતાનું ખોટું થતું થવાનો ડર દેખાઈ રહ્યો છે।